students, hope you all are doing well. So previously આપણે auditing and corporate governance એનું unit number 4 corporate governance એમાં discuss કરતા હતા about the history, meaning and definition as well as objectives, and at last we were discussing about the matters included in the corporate governance. See, દરેક corporate governance જે છે એની અંદર common અમુક matters કે જે વસ્તુને include કરવાની હોય એ વસ્તુ આપણને આપેલી હતી શ્રી કુમાર મંગલમ બિરલા કમિટી. બરાબર, આ કમિટી જે છે પર્ટિક્યુલર ગવર્મેન્ટ સાઇડથી અપોઇન્ટ કરવામાં આવેલી હતી વિથ ધ ચેરમેનશિપ ઓફ મિસ્ટર કુમાર મંગલમ બિરલા. બરાબર, સો એક વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની છે કે આ કોઈ પ્રાઇવેટ કમિટીઝે આપેલી નથી અને કમિટીઝ હંમેશા ગવર્મેન્ટ જે છે અપોઇન્ટ કરતી હોય ફોર particularly making of any kind of laws or including any kind of clause in any of the laws. બરાબર, કોઈ પણ કાયદાની અંદર કોઈ કલમ એડ કરવા માટે કે કોઈ પણ કાયદો લઈ આવવા માટે કમિટી હંમેશા ગવર્મેન્ટ અને એના ઓફિશિયલ્સ લોકો જે છે એ બનાવતા હોય છે. બટ હા, આ જે કાંઈ પણ રેકમેન્ડેશન્સ છે ABC એ વસ્તુ જે છે એ મંગલમ બિરલા કમિટીએ આપેલી છે, બિરલા કમિટીએ. બરાબર, સો એ મેનરની અંદર આપણે પ્રીવિયસ સેશન્સની અંદર ડિસ્કસ કરેલું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધ નેક્સ્ટ પાર્ટ નેમ્ડ કોર્પોરેટ ગવર્નન્સ મોડલ. તમને છે ને મોડલ એક પહેલા જનરલ મોડલ આપેલું છે આ 4 પોઈન્ટ્સની અંદર, અને નેક્સ્ટ તમને જે છે એ ઇન્ડિયાનું મોડલ આપેલું છે કે ઇન્ડિયાની અંદર જે છે એ કેવા વેઝની અંદર આપણે જોઈએ છીએ કોર્પોરેટ ગવર્નન્સને. સી, ફર્સ્ટ મોડલ જે છે એમાં હું તમને દરેક પોઈન્ટ્સ જે છે એ ઇન ડિટેલ સમજાવું છું. બરાબર, પછી આપણે જોશું કે ઇન્ડિયાની અંદર કેવી વસ્તુઓ જે છે એને કેરી કરવામાં આવે છે. સી, અહીંયા તમને જે વસ્તુ આપી છે ને એ ગુડ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન માટે આપેલું છે. એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ બિઝનેસ હોય ને એના માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો કોઈ એક વસ્તુ જે છે ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ HR ઓર હ્યુમન રિસોર્સિસ. બંને વસ્તુ એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે એ તમને ખબર છે. ફાઇનાન્સ જે છે એ નીડેડ વસ્તુ છે તમારા કોઈ પણ, માની લો કે તમારા બિઝનેસ જે છે એને આગળ વધારવા કે એને એક્સપાન્ડ કરવા માટે. જ્યારે હ્યુમન રિસોર્સિસની પણ જરૂરિયાત પડશે સેમ એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ. ફાઇન, બટ અહીંયા છે ને શું કહે છે તમને તો કે ફોલોઈંગ પોઈન્ટ શુડ બી ટેકન ઇન ટુ કન્સિડરેશન ફોર ગુડ ગવર્નન્સ ઓફ ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન. ભલે તમને અહીં ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન કીધું, પણ આ દરેક વસ્તુ જે છે ને એ દરેક એવી લિમિટેડ કંપની કે જેને પબ્લિક પાસેથી ફંડ રેઝ કરેલું છે એમને યુઝફુલ થાય. લિમિટેડ કંપની એટલે કેવી તો કે જે કંપનીએ પબ્લિક લિમિટેડ કંપની એટલે કેવી તો કે જે કંપનીએ પબ્લિક પાસેથી ફાઇનાન્સ રેઝ કરેલું છે એની. બરાબર, થ્રુ ધી ઇક્વિટી ઓર થ્રુ ધી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એને ડેપ્ટનું કહેવાય, ઇટ ઇઝ ધી ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, જેમાં ડિબેન્ચર્સ, બોન્ડ્સ એવી બધી વસ્તુઓ આવતી છે, પ્રેફરન્સીસ. એન્ડ ધેન કમ્સ ટુ ઇક્વિટી જે અલ્ટિમેટલી ઓનરશિપ શેર તરીકે ઓળખાય છે. બરાબર, આમાં તમને 4 વસ્તુઓ આપેલી છે. ફર્સ્ટ ઇઝ ધી સેપરેટ એન્ટિટી. બરાબર, તમે આ કન્સેપ્ટ છે ને અકાઉન્ટની અંદર ભણેલા હશો અને ઘણા વર્ષોથી કદાચ ભણતા આવ્યા છો. બરાબર, તમારે આની આ સેમ વસ્તુ 12th સ્ટાન્ડર્ડમાં તમારા નામાના મૂળ તત્વના ભાગ 2 ની અંદર પણ આવતી જ, વિચ વોઝ ધી થિયરેટિકલ પાર્ટ. પછી તમે પહેલા સેમેસ્ટરની અંદર ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ અને અકાઉન્ટિંગ 1 ની અંદર પણ કદાચ આ બેમાંથી એક સબ્જેક્ટની અંદર આ વસ્તુ આવતી. બરાબર, વિચ ઇઝ નોન એઝ ધી પ્રિન્સિપલ્સ ઓફ અકાઉન્ટ્સ. સો એ વસ્તુમાં તમે આ ભણી ગયા છો સેપરેટ એન્ટિટી. સેપરેટ એન્ટિટી પ્રિન્સિપલ જ એવું કહે છે કે જેમાં તમે પોતે તમારી જાતને અને બિઝનેસ જે છે એ બંનેને એક અલગ પર્સન તરીકે ટ્રીટ કરો છો. ઇટ મીન્સ કે બિઝનેસના ડિસિઝન્સ જે છે એ સેપરેટલી લેવામાં આવે છે દેન ટુ મેકિંગ ધી પર્સનલ ગોલ્સ. એટલે કે હું મારા પર્સનલ ગોલ્સને સાઈડમાં મૂકી અને બિઝનેસના ડિસિઝન્સ જે છે એને લઉં છું. એન્ડ ધેટ ઇઝ ધી કન્સેપ્ટ ઓફ સેપરેટ એન્ટિટી. હવે સારા ગવર્નન્સ માટે છે ને તમારે સેપરેટ એન્ટિટીનું કન્સેપ્ટ અપનાવવો પડે તો જ તમે તમારા બિઝનેસને સારી રીતે આગળ લઈ જઈ શકો. તમે એમાંય પર્સનલ ગોલ્સને અટેચ કરી દો છો એન્ડ ધેન યુ આર એક્સપેક્ટિંગ કે ભાઈ તમારો બિઝનેસ સારી રીતે ચાલે, પણ ન ચાલી શકે.
કારણ કે એમાં તમે પર્સનલાઇઝ દરેક વસ્તુને કરો છો કે આ બધી વસ્તુ કરવાથી મને શું ફાયદો. તમે એમ ના જો કે તમને શું ફાયદો, તમારે તો હકીકતે એ જોવાનું છે કે તમારી કંપનીને શું ફાયદો, તમે જે કંપની બનાવેલી છે એ કંપનીને શું એકચ્યુઅલમાં ફાયદો થાય છે. ધેટ મસ્ટ બી ધી રાઇટ વે. તો સેપરેટ એન્ટિટી ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ નીડેડ વન. બરાબર, આપણા માટે બહુ એટલે બહુ જરૂરી વસ્તુ છે. અને તો જ તમને આઈડિયા આવશે કે ભાઈ જે છે એ સેપરેટલી કોઈ વસ્તુને તમે જ્યારે ટ્રીટ કરો છો ત્યારે ડ્રોઈંગ્સ એઝ વેલ એઝ તમે સેલેરીને દરેક વસ્તુ ડ્રોઈંગ, સેલરીઝ, પ્રોફિટ્સ, કેપિટલ દરેક વસ્તુને તમારાથી અલગ પાડો છો તો તમને એમાં નુકસાની નહીં જાય. જે નુકસાની હોય એ કંપનીની જતી હશે, પણ જ્યારે તમે એને પર્સનલાઇઝ અટેચ કરી નાખો છો ને ત્યારે પછી નુકસાની જે થાય એ તમને થાય છે. કંપનીને તો થાય જ છે, તમને થશે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે લિમિટેડ લાયબિલિટી. દરેક કંપનીએ આ વસ્તુ અપનાવવી જોઈએ, કારણ કે કોઈ વસ્તુ તમે આ જેટલી બી જુઓ છો ને એ બધી LLP જ હોય છે, એટલે કે નોર્મલી LL ના કન્સેપ્ટથી ચાલતી હોય છે. LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. પાર્ટનરશિપમાં તમને આ વસ્તુ વધારે જોવા મળે છે નોર્મલી પ્રોપ્રાઇટરશિપ કરતાં. પાર્ટનરશિપ અને લિમિટેડ કંપનીઝની અંદર આવી લિમિટેડ લાયબિલિટી ઉપર ફોકસ એ લોકો કરતા જ હોય છે, અને ડે ટુ ડે લાઈફની અંદર એ લોકો આની ઉપર ફોકસ કરતા હોય છે. તમને એમ થાય કે એમાં હા એમાં પણ ફાઇન. સો એ વેઝની અંદર તમને કહે છે કે ભાઈ લિમિટેડ લાયબિલિટી જે છે એના લોકો કોર્પોરેટ ગવર્નન્સની અંદર લે છે, જેમાં તમારો બિઝનેસ જો વાઇન્ડ અપ થઈ જાય અને તમે દરેક પ્રોપર્ટીને વેચી નાખો છો, બધી વસ્તુ વેચી નાખો છો, ઇવન મશીનરીથી માંડીને સ્ટેશનરી સુધી બધું તમે વેચી નાખો છો માર્કેટમાં, અને હવે તમારે હજુ પણ થોડાક પૈસા આપવાના બાકી રહે છે, તો આ કેસની અંદર પણ ઇટ મસ્ટ નોટ હેવ ટુ એક્સેસ વિથ યોર પર્સનલ પ્રોપર્ટી. બરાબર, લિમિટેડ લાયબિલિટીનો મતલબ જ એવું થાય છે કે તમે કંપનીની દરેક વસ્તુ માટે લાયબલ છો, પણ પર્સનલી તમે કંપનીની કોઈ વસ્તુ માટે લાયબલ નથી. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જ્યારે કંપની વાઇન્ડ અપ થશે અને તમે બધું સંકેલી લ્યો છો, બરાબર, તમે દરેક વસ્તુ મશીનરીથી માંડીને કંપનીના વ્હીકલ સુધી બધું વેચી નાખો છો, એન્ડ સ્ટીલ યુ આર નોટ એબલ ટુ પે ધી લાયબિલિટીઝ ઓફ ધી કંપની, તો આ કેસની અંદર ઇટ શુડ નોટ એક્સેસ ટુ યોર પર્સનલ પ્રોપર્ટીઝ. બરાબર, એ વસ્તુ જે છે તમારી પર્સનલ પ્રોપર્ટી ઉપર ના આવવી જોઈએ, અને તમારી પર્સનલ પ્રોપર્ટીને આ વસ્તુ આ વસ્તુ જે છે અફેક્ટ કરતી પણ ન હોવી જોઈએ. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ મેનરની અંદર કે છે. નેક્સ્ટ તમને કીધું છે કે સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ. સી આ વસ્તુમાં હું તમને બે પર્સપેક્ટિવ સમજાવું છું, હાઉ વી કેન ગો ફોર ધી સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ એન્ડ હાઉ વી કેન ગો ફોર ધી ડિસેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ. સી તમે ડિસિઝન મેકિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જવું હોય ને તો સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ રાખો, અને જો તમારે વર્ક એન્વાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જવું હોય તો ડિસેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ રાખો. ઇટ મીન્સ કે બોટમ લેવલનું મેનેજમેન્ટ બોટમ લેવલ કરે, મિડલ લેવલનું મિડલ લેવલ કરે છે, અને અપર લેવલનું મેનેજમેન્ટ અપર લેવલ કરે છે. સો સેપરેટલી એવરીવન વિલ બી રિસ્પોન્સિબલ ફોર ધેર ઓન પાર્ટ. યસ ઓર નો? સો સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટનો એક તમને ફાયદો એ થાય સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટનો કે બધી વસ્તુ એક હતી રહી, એટલે કે એક જ વ્યક્તિના હાથમાં રહે, એટલે ડિસિઝન મેકિંગ છે ને એક અલાઇન મેનરની અંદર ચાલે. પણ જ્યારે તમે સ્કેટર્ડ વેમાં કરો છો અને ડિસેન્ટ્રલાઇઝ કરો ત્યારે દરેક લોકોના ડિસિઝન મેકિંગ આવે વચ્ચે, અને દરેક લોકોનું ઇન્ટરફિયરન્સ એ વસ્તુની અંદર આવી જશો. સો એ કેસની અંદર તમને કીધું છે કે ઇટ મસ્ટ બી ઇન અ સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ. બરાબર, ઓર જે છે એ તમારે સારા ગવર્નન્સ માટે સેન્ટ્રલાઇઝ તમારા મેનેજમેન્ટને કરવું પડે કે જ્યાં એક જ જગ્યાએથી દરેક લોકો માટે રૂલ્સ રેગ્યુલેશન્સ, એક જ જગ્યાએથી દરેક લોકો માટે બેનિફિટ્સ, એક જ જગ્યાએથી દરેક લોકો માટે અલાઉન્સીસ આવતા હોય. ફાઇન. એન્ડ ધેટ મસ્ટ બી ધી વી કેન સે ધેટ મસ્ટ બી ધી બેનિફિશિયલ ફોર અસ ઓલ્સો. બરાબર, આપણી કંપની માટે તો એ સાચી રીતે જે છે બેનિફિશિયલ જ છે. ફાઇન. સો એ મેનરની અંદર તમને કીધું છે. નેક્સ્ટ એ છે કે ટ્રાન્સફર ઓફ શેર્સ. શેર્સ જે છે એનું ટ્રાન્સફર જે છે એ ઇઝી મેનરની અંદર થવું જોઈએ. બરાબર, ઇટ મસ્ટ બી ઇન અ ઇઝી મેનર, અને એવા મેનરમાં થવું જોઈએ કે જ્યાં તમારી કંપનીના શેર્સની ઓનરશિપ લોકો ઇઝીલી ટ્રાન્સફર કરી શકવા જોઈએ. સો નોટ એટ ઓલ here we are not at all expecting any kind of restrictions. આપણે કોઈ પણ પ્રકારના restrictions અહીંયા એક્સપેક્ટ કરતા જ નથી. ફાઇન. The reason is that કે આમ બી ના હોય
ભલે તમને આની અંદર આપેલું છે, ગવર્નન્સના અંદર આપેલું છે, બટ યસ ટ્રાન્સફર ઓફ શેર્સ ઓર ઓનરશિપ ઓફ ટ્રાન્સફર ઓફ શેર્સ ઇઝ ઓલવેઝ ઇઝી, કારણ કે પબ્લિક લિમિટેડ કંપનીના કેસમાં આ વસ્તુ સાવ ઇઝીલી જે છે એ થઈ શકે છે, કારણ કે તમારે તો ઓનલાઈન કરવાનું છે, તમારા અકાઉન્ટમાંથી બીજા જે કોઈ પણ બાયર છે એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું છે, ધેટ્સ ઇટ, ફાઇન. અને એ ઓટોમેટિકલી બધું થઈ જતું હોય છે, તમારે એમાં કંઈ કરવાનું હોય, તમારે તો બાયર હારે કોન્ટેક્ટ નથી કરવાનું, નથી સેલર હારે કોન્ટેક્ટ કરવાનો, બરાબર. તો એ તમારા માટે એક ઇઝી વસ્તુ બની રહે છે, ફાઇન. નેક્સ્ટ તમને કહે છે કે ઇન ધી કોટિલિયસ અર્થશાસ્ત્ર ગુડ ગવર્નન્સ ઓફ ધી સ્ટેટ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ કીપિંગ ઇન વ્યૂ ધીસ the Companies Act 1956 was enacted in India, which is also based on the English model. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ સારા ગવર્નન્સ માટે એ લોકોએ સ્ટેટ જે છે એને ડિસ્ક્રાઇબ કરેલું છે, અથવા તો સ્ટેટના સારા ગવર્નન્સને ડિસ્ક્રાઇબ કરેલું છે. સ્ટેટ એટલે જે છે રાજ્યની વાત કરતા નથી, બરાબર. હિયર સ્ટેટ મીન્સ આખી ઇકોનોમી અથવા તો એક આખી ઇન્ડસ્ટ્રીની વાત કરે છે કે જ્યાં સારી રીતે ગવર્નન્સ ચાલતું હોય, અને આવું કૌટિલ્યના ટાઈમ પિરિયડની અંદર પણ ચાલતું, બરાબર. સો એના અર્થશાસ્ત્રની બુક જે છે એની અંદર એ ગવર્નન્સ જે છે એને રિપ્રેઝન્ટ કરેલું છે. અને આ જ વ્યૂ, ઉપરનો વ્યૂ કે જેમાં લિમિટેડ લાયબિલિટી, સેપરેટ એન્ટિટી, સેન્ટ્રલાઇઝ મેનેજમેન્ટ, ટ્રાન્સફર ઓફ શેર્સ, એ વ્યૂને માઇન્ડમાં રાખીને જ આપણે 1956નો કંપની ધારો બનાવેલો છે, બરાબર. સો એ વસ્તુ એક તમને આપેલી છે, વિચ ઇઝ નોટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. Now let us discuss about the corporate governance model in India. ઇન્ડિયાની અંદર કેવું મોડલ છે? અહીંયા તમને છે ને એક આખું પ્રાઇવેટ સેક્ટરનું આપેલું છે. પહેલા તો તમને એ વસ્તુ સ્પેસિફાઈ કરી દો કે વાય ઓનલી પ્રાઇવેટ સેક્ટર એન્ડ વાય નોટ પબ્લિક સેક્ટર. કેમ ખાલી પ્રાઇવેટ સેક્ટરનું જ આપ્યું અને પબ્લિક સેક્ટરનું શું કામ નહીં? ધ રીઝન ઇઝ ધેટ કે આપણે અહીંયા મોસ્ટલી પબ્લિક સેક્ટર જે છે એ લોકો જે છે એ સારા એવા બિઝનેસીસ ચલાવે છે. અને બીજી એક વસ્તુ કે ભાઈ પબ્લિક સેક્ટરના ગવર્નન્સને લેવાનો કોઈ મતલબ નથી હોતો, બિકોઝ પબ્લિક સેક્ટર ઇઝ ઓલરેડી વર્કિંગ ઓન ધી વેલફેર પાર્ટ, બરાબર. પબ્લિક સેક્ટર જે છે એ ઓલરેડી વર્કિંગ કરતા હોય છે વેલફેરના ભાગ ઉપર, એ લોકો હંમેશા વેલફેર ઉપર જ ફોકસ્ડ હોય છે. સો એ મેનરની અંદર તમે જોવા જાઓ તો તમારા કોર્પોરેટ ગવર્નન્સ મોડલ જે છે એની અંદર તમને બેનિફિશિયલ એ વસ્તુ રહી છે કે ભાઈ માર્કેટની અંદર તમે પબ્લિક સેક્ટર કરતાં પ્રાઇવેટ સેક્ટરને વધારે ફોકસ રાખો, એના ઉપર વધારે ફોકસ રાખો. ભાઈ લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ઇફ વી વેરીફાઈ ધી કોર્પોરેટ ગવર્નન્સ ઇન પ્રાઇવેટ સેક્ટર ઇન ઇન્ડિયા, then at the top is the executive director who is full-time director. For carrying out the work, the executive director creates different committees and these committees appoint their own representatives for safeguarding the interest of the different parties. બરાબર. આની અંદર તમને એવું કીધું છે કે પ્રાઇવેટ સેક્ટરના કોર્પોરેટ ગવર્નન્સની અંદર જો જોવા જઈએ તો ટોપ લેવલે જે છે એ એમડી આવશે, બરાબર. મેનેજિંગ ડિરેક્ટર અથવા તો કહી શકાય કે સીઈઓ, બરાબર. કંપનીનો જે કાંઈ પણ એક્ઝિક્યુટિવ જે છે એ આ સીઈઓ કે મેનેજિંગ ડિરેક્ટર વ્યક્તિ એ ફૂલ ટાઈમ ડિરેક્ટર હોય છે કંપનીનો. ફૂલ ટાઈમ ડિરેક્ટરનો મતલબ એવો થાય છે કે એ વ્યક્તિ સવારે એના એમ્પ્લોઈઝ આવે ને 9 વાગે, એ પહેલાંનું 8 વાગ્યાનું આવીને બેસી ગયો હોય પોતાની ઓફિસની અંદર અને ડિસિઝન મેકિંગ જે કાંઈ પણ ડે ટુ ડે બિઝનેસની અંદર ડિસિઝન્સ લેવાના હોય એના ઉપર ફોકસ કરતો હોય. હા, એક વસ્તુ તમને હું ચોખ્ખી કહી દઉં કે ઇફ યુ આર ગોઈંગ ફોર એની કાઇન્ડ ઓફ બિઝનેસ and if you want to go for all these kind of things, then for that particular thing you have to focus on the part કે તમારે જે છે તમારા એમ્પ્લોઈઝ પહેલાં પહોંચી જવું પડે, બરાબર. આના માટે જે છે એક બહુ સરસ મજાનું કોટ મને એલન મસ્કે કીધેલું જે છે એ વસ્તુ મને જે છે બહુ સરસ ગમે છે. એ એવું કહે છે કે મારી લાઈફની અંદર 9 to 5ની કોઈ જગ્યા જ નથી. મારી લાઈફની અંદર મારા વર્કિંગ ટાઈમ પીરિયડ એ છે કે જ્યારે હું મારી આંખ ખોલું છું અને જ્યારે હું મારી આંખ બંધ કરું છું. ઇટ મીન્સ કે મારા માટે વર્ક ટાઈમ પીરિયડ માટે કોઈ લિમિટેશન નથી. સો ઇફ યુ વોન્ટ ટુ બી ધી ડિરેક્ટર ઓફ ધી કંપની or if you want to own a company, then there is no limitations about the sleeping time, બરાબર. અને એના માટે તો પેલું જે છે એ હરિવંશ રાય બચ્ચને કીધેલી વાત બી બહુ સરસ છે કે ભાઈ નીંદ ચેન કો ત્યાગો તું,
कुछ किए बिना જે કાર નહીં હોતી, બરાબર. સો એ વસ્તુ ઉપર ફોકસ કરીને ચાલવાનું છે. આ તો તમને જસ્ટ તમારા નોલેજ માટે કહું છું કે ભાઈ ઇફ યુ વોન્ટ બી ડિરેક્ટર ઓર ઇફ યુ વોન્ટ બી એટ ધી ટોપ ઓફ ધી કંપની, બરાબર, સો યુ હેવ ટુ ફોકસ ઓન દેટ પાર્ટ. અને ડિરેક્ટર્સ લોકો એ જ મહેનતની અંદર કામ કરતા હોય. તમે નોર્મલી બી જોજો, હું કોઈ મોટી બધી મોટા બિગ બિઝનેસ હાઉસીસ કે બિગ બિઝનેસ જાયન્ટ્સની વાત નથી કરતી, બટ આઈ એમ ટોકિંગ અબાઉટ ઇવન કોમન પીપલ, બરાબર. તમારા પપ્પા જો જોબ કરતા હોય તો એમને પૂછજો કે એમના બોસ ક્યાં રહ્યા છે. પ્રોબેબલી એમના બોસ એમની પહેલાં પહોંચી જતા હશે, બરાબર. કારણ કે સીધી વસ્તુ છે કે ઇફ યુ વોન્ટ ટુ કેરી આઉટ સર્ટેન કાઇન્ડ ઓફ ડિસિઝન મેકિંગ દેન યુ હેવ ટુ બી પ્રેઝન્ટ ધેર બિફોર યોર એમ્પ્લોઈઝ, બરાબર. તમારા એમ્પ્લોઈઝ પહેલાં તમારે પહોંચી જવું પડે. શું કહે છે તો કે ફોર કેરિંગ આઉટ ધી વર્ક એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ક્રિએટ્સ ડિફરન્ટ કમિટીઝ એન્ડ ધોઝ કમિટીઝ અપોઇન્ટ ધેર ઓન રિપ્રેઝેન્ટેટિવ્સ, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે પછી એ બોટમ લેવલ કોઈ યુનિયન છે કે મિડલ લેવલના મેનેજર્સ લોકોની કમિટી છે, બરાબર. એ કમિટીને એ લોકો અપોઇન્ટ કરે છે અને કમિટી પોતાની જાતે જ એનો રિપ્રેઝેન્ટેટિવ જે છે એ મૂકે છે જસ્ટ ટુ સેફગાર્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ ડિફરન્ટ પાર્ટીઝ. ફાઇન. આવું જે છે ને એ બહુ મોટી કંપનીઓ એમાં તમને જોવા મળે, બાકી નોર્મલ કોઈ કંપનીઝની અંદર જોવા નથી મળતું. ફાઇન. કે જ્યાં કોઈ બી કમિટીઝ જેમ કે કસ્ટમર્સની કમિટી હોય, એમ્પ્લોઈઝ લોકોની કમિટીઝ હોય, બરાબર, કે પછી શેર હોલ્ડર્સ લોકોની હોય. શેર હોલ્ડર્સના પોઈન્ટ ઓફ વ્યૂથી તો જે છે એ હોય જ. અમુક લોકો જે છે શેર હોલ્ડર્સમાંથી બી જે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય ને, જે હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ હોય ને, એ લોકોની કમિટી હોય જ છે બિગ બિઝનેસ હાઉસીસની અંદર, બીકોઝ દે આર ધી વન હુ આર ગિવિંગ યુ સો મચ મની ઓર હ્યુજ ફંડ્સ. ફાઇન. સો એ લોકોનો અધિકાર છે એ વસ્તુ ઉપર. નેક્સ્ટ તમને કહે છે કે ધ અકાઉન્ટેબિલિટી ઓફ એવરી કમિટી એન્ડ ઇટ્સ મેમ્બર્સ આર ડિટરમાઇન્ડ થ્રુ વિચ ધી મેનેજમેન્ટ ઓફ ધી યુનિટ બીકમ્સ એફિશિયન્ટ with the help of companies act, different agencies of government, laws of the state, social and cultural, moral values and sincerity. આવી કમિટી જે છે એ હંમેશા પોતાના કામ માટે ડિટરમાઇન્ડ હોય છે with the social cultural values, abide by the laws of the state or government agencies officials. ઘણી વખત ગવર્મેન્ટ સાઇડથી બી તમે રિપ્રેઝેન્ટેટિવ્સ લોકોને લઈ આવતા હો છો. દેટ ઇઝ ઓલ્સો ધી વન કાઇન્ડ ઓફ વી કેન સે દેટ ધી કમિટી મેમ્બર, બરાબર. એ લોકો પણ કમિટીના મેમ્બર હોય છે ને એ પણ પોતાના ઇનપુટ્સ આપી શકે છે ઇવન ઇફ યોર કંપની ઇઝ પ્રાઇવેટ વન. ફાઇન. એટલે કે કહી શકાય કે ભાઈ લિમિટેડ કંપની હોય તો બી, બટ ગવર્મેન્ટ સાઇડથી ઘણી વખત એવા ઓફિશિયલ્સ આવતા હોય છે, પણ હા એ ઓફિશિયલ્સ અને એ ઓફિશિયલ જે કમિટીના મેમ્બર હોય છે એ ટાઈમ પિરિયડ બહુ ટેમ્પરરી ટાઈમ પિરિયડ હોય છે. દે આર નોટ ધી પરમેનન્ટ વન. એ લોકો પરમેનન્ટલી જે છે ગવર્મેન્ટના કોઈ એમ્પ્લોઈઝ નથી અને આ લોકોની અકાઉન્ટેબિલિટી એના ઉપર જ આધાર રાખે છે. બટ હા એક વસ્તુ છે કે પ્રોબેબલી દરેક કેસીસની અંદર એ લોકો કંપનીઝ એક્ટના અકોર્ડિંગ ટુ જ અપોઇન્ટ થયેલા હોય છે. સો ધેર ઇઝ નો એની સિચ્યુએશન ઓફ વી કેન સે દેટ ધી ગ્રીવિયન્સીસ ફ્રોમ ધી સાઇડ ઓફ એની ઓફ ધી પાર્ટીઝ ઓફ કંપની. કોઈ પણ પાર્ટીઝ જે છે એને ગ્રીવિયન્સીસ જે છે એ રેઝ ન થવા જોઈએ, કારણ કે એ વસ્તુ કંપનીઝ એક્ટના અંડરમાં જે છે એ કરવામાં આવે છે. બીજી એક વસ્તુ કે ગવર્મેન્ટની એજન્સીસ કે પછી અમુક લોઝ, રૂલ્સ, રેગ્યુલેશન, સોશિયલ કલ્ચરલ, મોરલ વેલ્યુઝ એના અકોર્ડિંગ તો આ બધી વસ્તુ થાય છે. ફાઇન. સો એ વસ્તુમાં તમારે કોઈ બી પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાની જરૂરિયાત નથી પડતી. નેક્સ્ટ જે છે એ આપણે કમિંગ સેશનની અંદર પાર્ટ ડિસ્કસ કરશું પ્રિન્સિપલ્સ, બરાબર. દરેક કોર્પોરેટ ગવર્નન્સ જે છે એના અમુક પ્રિન્સિપલ્સ છે જે અહીંયા આપણને 12 પ્રિન્સિપલ્સ આપેલા છે. we will focus on to that part in the coming sessions. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ગવર્નન્સનું મોડલ ડિસ્કસ કર્યું, જેમાં જનરલ મોડલ કે જે ઇંગ્લિશ અથવા તો યુએસએ, યુકે જે છે એવા કન્ટ્રીઝની અંદર અડોપ્ટ કરવામાં આવે છે, અને બીજું આપણે ડિસ્કસ કર્યું ઇન્ડિયાનું મોડલ. ફાઇન. સો બંને વસ્તુ ઇફેક્ટિવ વેઝની અંદર આપણે જોઈ લીધેલી છે. કમિંગ સેશનની અંદર પ્રિન્સિપલ્સ જે છે એ જોઈશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.